ભાવનગરની સરટી હોસ્પિટલમાં 22 વર્ષના એક યુવાનનું મોત થાય છે. મોત થતાં પરિવારજનો ગંભીર આરોપો કરે છે, પત્રકારો સવાલ ઉઠાવે છે અને હવે આખરે હોસ્પિટલના તંત્રને પણ હરકતમાં આવવું પડ્યું છે. થોડા દિવસો પહેલા પરિવારજનોએ હોસ્પિટલના સ્ટાફની બેદરકારીના કારણે યુવકનું મોત થયા હોવાના આરોપ લગાવ્યા હતા અને હવે આ મામલે મીડિયામાં અહેવાલો સામે આવ્યા બાદ સતત સવાલો ઉઠ્યા અને હવે હોસ્પિટલ દ્વારા તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. શું છે સમગ્ર મામલો અને શું છે નવી અપડેટ, વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ડુંગર ગામના 22 વર્ષીય નીરજ વ્યાસનું સારવાર દરમિયાન મોત થતા પરિવારજનોએ હોસ્પિટલ સ્ટાફની બેદરકારીના ગંભીર આરોપો કર્યા હતા. પરિવારના જણાવ્યા મુજબ નીરજ વ્યાસ ધોલેરા નજીક થયેલા અકસ્માતના ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. બાદમાં તેમને ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ મોકલવામાં આવ્યા હતા. પરિવારનો આરોપ હતો કે સારવાર દરમિયાન નર્સ દ્વારા વેન્ટિલેટર હટાવી લેવામાં આવતા આ તેમની સ્થિતિ વધુ ગંભીર બની હતી ને બાદમાં તેમનું મોત થયું હતું. હવે આ મામલે સામે આવ્યા બાદ પરિવારજનોએ ભારે રોષ વ્યક્ત કર્યો. એટલું જ નહીં, જ્યારે પત્રકારો હોસ્પિટલમાં કવરેજ કરવા પહોંચ્યા ત્યારે તેમને વિડીયો ઉતારવા બાબતે પણ વિવાદ સર્જાયો હતો, જેના કારણે સમગ્ર ઘટનાએ વધુ ચર્ચા જગાવી હતી. ત્યારબાદ મીડિયાએ આ મુદ્દો ઉઠાવ્યો અને પરિવારજનોએ ન્યાયની માંગ કરી અને અનેક સવાલો ઊભા થયા અને હવે આ મામલે હોસ્પિટલના તંત્ર દ્વારા એક તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. હોસ્પિટલના ડીન દ્વારા પણ આ મામલે નિવેદન આપવામાં આવ્યું છે. આગળ વાત કરીએ એ પહેલા આ નિવેદન સાંભળી લો. જે તપાસ છે એ શરૂ થઈ છે અને ડિટેલમાં જેટલા તબીબો, શિક્ષકો, તબીબી વિદ્યાર્થીઓ, નર્સિંગ સ્ટાફ કે XYZ વ્યક્તિઓ જેઓ ઇન્વોલ્વ છે દરેકના નિવેદનો લેવામાં આવશે અને એ નિવેદનો ઉપરથી નિષ્કર્ષ આવશે કે પ્રાઇમરીલી શું હતું અને કઈ ઘટના બની છે. હવે આપના મિત્રો દ્વારા અને જે અમે તપાસ કરી છે એ દ્વારા જે જાણવા મળ્યું છે એમાં એવું છે કે ભાઈ આશરે અરાઉન્ડ 29 તારીખ આસપાસથી એવું સસ્પેક્ટ કરવામાં આવેલ હતું કે બ્રેઇન ડેડ કદાચ થશે. એમની પ્યુપિલ છે રિએક્ટ નહોતી કરતી. ઉપરાંત જે સમયે આ ઘટના બની એ સમયે જે પ્રાઇમરીલી હજી તપાસ ચાલુ છે, પણ જે પ્રાઇમરીલી અમને જે જાણવા મળ્યું છે એમ એવું છે કે ઓલરેડી વેન્ટિલેટરમાં ફ્લેટ લાઈન આવી ગઈ હતી. એ મીન્સ કે ભાઈ પેશન્ટ હવે જીવિત નથી રહ્યું. પરંતુ એ સમયે કોઈ સગા હાજર ન હતા અને જે રેસિડેન્ટ ડોક્ટર હતા એણે વેન્ટિલેટર લઈ લીધું અને પછી ECG એણે કર્યું. એટલે એણે એ વખતે કરવાની જરૂર હતી કે પેશન્ટના સગાને પહેલા બોલાવવાના હતા ચાલુ વેન્ટિલેટરે, એમને બતાવવાનું હતું કે ભાઈ આ રીતનું છે અને પછી એમણે આગળની પ્રોસેસ કરવાની જરૂર હતી. સાહેબ, SICUમાં જે આ બનાવ બન્યો છે ત્યાં એવા પણ આક્ષેપ લાગે છે કે સિનિયર ડોક્ટરો છે તો કોઈ હાજર જ નથી હોતા. તો સિનિયર ડોક્ટર ત્યારે કોઈ હાજર હતા કે માત્ર R1 ને R2 ના ભરોસે જ હોસ્પિટલ ચાલે છે? જે તે વખતે હતા કે નહીં એ તપાસ ચાલુ છે. એ તપાસ બાદ જ એ બાબતનો જવાબ આપી શકાશે. સર, કમિટીની રચના કરી છે, કોણ કોણ છે કમિટીમાં સામેલ? કમિટીની રચના સુપરિન્ટેન્ડન્ટ શ્રી દ્વારા કરવામાં આવેલ છે અને એ કમિટીની જ્યાં સુધી પ્રોસિજર પૂરી ન થાય ત્યાં સુધી મને કે બીજા કોઈને ડાયરેક્ટ જાણ ન થાય, એટલે અત્યારે એ માહિતી મારી પાસે નથી. સર, તેવા પણ આક્ષેપ લાગે છે જે કમિટીની રચના કરવામાં આવી છે સર્જિકલ વિભાગની આ બેદરકારી છે, સર્જિકલ વિભાગના જ લોકોને આમાં છે તે મેમ્બર તરીકે લેવામાં આવ્યા છે. મેં તમને પહેલા જ પ્રશ્નનો જવાબ એવું કીધું કે મને કમિટીમાં કોણ છે ખબર નથી, તો આનો જવાબ હું આપવો મારી માટે શક્ય નથી. આ પ્રશ્ન ખ્યાલ ન હોય તે કેવી રીતે બની શકે? બંને એડમિનિસ્ટ્રેશન છે, સુપરિન્ટેન્ડન્ટ સાહેબ છે, એમણે કમિટી બનાવેલી છે અને એ જરૂરી નથી કે એ વસ્તુની જાણ કરવી. બરોબર. અત્યાર સુધીમાં ઓલરેડી રેસિડન્ટને એ બાબતે સેન્સિટાઇઝ કરવામાં આવેલા છે કે ભાઈ કોમ્યુનિકેશન છે ને, જે ડોક્ટર પેશન્ટ કોમ્યુનિકેશન એ બહુ જ અગત્યની વાત છે. એટલે એ બાબતે બહુ જ ભારપૂર્વક, આમાં ઘણીવાર આપણે એવી વાત સાંભળી હોય છે કે કોઈ ડોક્ટર પાસે જઈએ ને ખાલી આપણે વાત કરે ને તો આપણો અડધો રોગ દૂર થઈ જાય. તો એ બાબત અમે એને ભાર આપીએ છીએ કે ભાઈ તમારે પેશન્ટને સાંભળવો અને પેશન્ટ સાથે વાત કરવી. અને જ્યારે પેશન્ટ એ અવસ્થામાં નથી કે પેશન્ટ પોતે સાંભળી શકે તો એના સગાને, કારણ કે ઘણીવાર એવું હોય છે કે કંઈ જ ના હોય પણ આપણને એક જાતની એવી બીક રહે કે શું હશે, પણ જો મને કહી દેવામાં આવે કે આવું છે ને તો આપણી અડધી બીક દૂર થઈ જાય છે અને આપણને થોડો વિશ્વાસ બેસે છે. એ બાબતે અમે ભૂતકાળમાં પણ એક રાજ્ય કક્ષાની પહેલ હતી અને બધાને ટ્રેનિંગ આપી હતી. આઈ થિંક ગયા વર્ષે 1400 વિદ્યાર્થીઓ, ઇવન ચોકીદાર, નર્સિંગ સ્ટાફ દરેકને ટ્રેનિંગ આપી હતી. ફરીવાર એ ટ્રેનિંગો ફરીવાર શરૂ કરશું કે જેથી આ બાબતને ભાર મૂકી શકાય કે ભાઈ કોમ્યુનિકેશન છે ને એ બહુ જ અગત્યની વસ્તુ છે. બરોબર ને? હું તમને ખાલી એક હાથ મૂકીને એમ કહું કે ભાઈ ચિંતા ન કરીશ, બરોબર, અને એમ કહું કેવી રીતના છે ભાઈ
તો એ બંનેમાં બહુ મોટો ફેર પડી જાય છે. તો એ બાબતનું અમે વધારે ને વધારે કરીશું. ઇવન મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ પણ હાલમાં એટકોમ મોડ્યુલ શરૂ કર્યું છે. એનું ફૂલ ફોર્મ છે એટીટ્યુડ, એથિક્સ અને કોમ્યુનિકેશન, કે એક નેશનલ લેવલે આ વસ્તુની ઉણપ લાગે છે. એટલે અમારી જે દિલ્હીની સંસ્થા છે એણે પણ આ વસ્તુ શરૂ કરી છે અને અમે વધારે ને વધારે ભાર મૂકીશું. સાહેબ, આ બધી વાત તમારો આ પ્રવૃત્તિને તમે જે આ બધું કરવા માંગો એ વાત સાચી છે, પણ સિનિયર ડોક્ટરો જ હાજર ન હોય તેને હાથ કોણ મૂકવાનો છે? મેં એટલે જ કીધું, એ તપાસ થાય પછી એમાં બહાર આવશે કે સિનિયર હાજર હતા, ન હતા. તો એ બાબતનું આખી ઇન્વેસ્ટિગેશન થાય પછી જ બહાર આવી શકે. અત્યારે જે પગલા લેવામાં આવશે કયા બે ડોક્ટર્સના પગલા લેવામાં પગલા કોણે લીધા આવશે? તમે કહો છો, એટલે અમને જે પ્રાઇમરી જાણ છે કે જે વ્યક્તિઓ એમની સારવારમાં હતા અને જેમણે કોમ્યુનિકેશન કર્યું, એમણે હમણાં કહેવામાં આવેલું છે કે જ્યાં સુધી આ ડિસિઝન ન લેવામાં આવે ત્યાં સુધી તમારા સાથે પેશન્ટ સાથેનું જે કાર્યક્રમ છે, વાત છે અને પેશન્ટની સારવારમાં છે તેઓને અળગા રાખવામાં આવ્યા છે. શું નામ છે ડોક્ટર? એ કોન્ફિડન્શિયલ છે, અત્યારે જણાવવું મને યોગ્ય લાગતું નથી. બધાના નિવેદન આવી જાય પછી જો કોઈને કાઉન્ટર નિવેદન કરવાનું આવે તો એ પૂરું થયા પછી બને એટલી વહેલી તકે વિના વિલંબે રિપોર્ટ સબમિટ કરશે. દરેકનું જેટલા ઇન્વોલ્વ છે દરેકના નિવેદન. કદાચ મેં પહેલા જ પ્રશ્નમાં જવાબ આપ્યો કે કમિટી સુપ્રીમ ઓફિસમાંથી બની છે. મારી પાસે અત્યારે એ બાબતની માહિતી નથી. બંને ડોક્ટરનું તો નામ આપ આપી શકો કોની સામે અત્યારે પગલા લેવાના છે? મેમો આપવામાં આવ્યો છે તો કેટલામાં મેમો એ આપવામાં આવ્યો? વિભાગ લેવલે મેમો અપાયો છે, બરોબર છે. એટલે જ્યારે કમિટીની સંપૂર્ણ તપાસ પૂર્ણ થશે પછી જે છે એ બધી વસ્તુ અમારી પાસે આવશે. કારણ કે એ વિદ્યાર્થીઓને શું સજા થશે, કેવી રીતે થશે, એ કમિટીનો જે નિર્ણય આવશે એની ઉપરથી થશે. સાહેબ, આ ઘટના પછી હોસ્પિટલમાં તમારા દ્વારા 2-3 પ્રકારના પગલા લેવામાં આવ્યા છે. શું પગલા લીધા છે? વ્યસન ન કરવું ને અનેક પગલા. જો જે પગલા લીધા છે એને ઇન્સ્યોરન્સને એસ જ કોઈ લેવા દેવા નથી. અમને એવું લાગી રહ્યું છે કે ભાઈ બિંગ અ મેડિકલ કોલેજમાં અત્યારે અમારી પાસે આશરે દર વર્ષે 200 યુજી વિદ્યાર્થીઓ આવે છે અને આશરે 130 પીજી વિદ્યાર્થીઓ આવે છે. એટલે ઓવરઓલ જોઈએ તો આપણા કેમ્પસમાં સરટી હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં આશરે 1400 થી 1500 અને આશરે 70 જેવા લેબોરેટરી ટેકનિશિયનના વિદ્યાર્થીઓ આવતા હોય છે. તો જેવી રીતે નેશનલ લેવલે પણ એક પ્રવૃત્તિ ચાલે છે અને આપણું એક વડીલ તરીકે આપણી એક ફરજ બને છે કે વિદ્યાર્થીઓ કોઈ પણ વ્યસનમાં ન સંડોવાય. એટલે 3-4 વસ્તુઓ અમે હમણાં શરૂ કરી છે. નંબર 1 કે કોઈ પણ જગ્યાએ એટલીસ્ટ આ મેડિકલ કોલેજ કેમ્પસમાં કોઈ પણ સ્મોકિંગ છે કે તમાકુ છે એ કોઈ પણ પ્રકારનું કરવું નહીં. અને એમાં અમે ગાંધીજીનો રસ્તો અપનાવ્યો છે કે પકડાય, દાખલા કે તમારી પાસે તમાકુ પકડે 200 દંડ થશે, પણ જો તમને ક્યાંક થૂકતા જોઈ ગયા ને તો એ તમારે ધોવાનું. કારણ કે પૈસાની આજ કોઈ પડી નથી, હું 1000 રૂપિયા આપી દઈશ દંડ. એટલે અમે ગાંધીજીએ જે ચીંધ્યું છે કે ભાઈ, અને આપણે પેલા મુન્નાભાઈના પિક્ચરમાં પણ એવું બતાવે છે, તો એ રસ્તો એમાં અમારે અપનાવ્યો છે કે જો તમે ક્યાંય થૂકશો તો તમારે સાફ કરવું પડશે. બીજી વસ્તુ એક એવી શરૂ કરી છે હમણાં કે ભાઈ જે આપણી હોસ્ટેલ છે, ઘણીવાર ભાઈએ જે વાત કરી વ્યસનની બધી જે વાત કરી, તો એ કોલેજમાં તો કદાચ ન કરે તો હોસ્ટેલમાં પણ અટકે એ માટે ત્યાં પણ અમે હવે એક ફરજિયાત સિસ્ટમ બને છે કે કોઈ પણ વ્યક્તિ એ આઈધર કામવાળા હોય, ટિફિનવાળા હોય કે બીજી હોસ્ટેલનો વિદ્યાર્થી આ હોસ્ટેલમાં જવા માંગતો હોય તો એ અમારો 2-3 એજન્ડા હતા કે કોઈ બેનામી વ્યક્તિ જાય તો અમને ખબર પડે તરત. અને જો એમના પેરેન્ટ્સને પણ રહેવાનું હશે તો એમણે પહેલા વોર્ડનની પરમિશન લેવી પડશે. એટલે કોઈ પણ વ્યક્તિ હવે બિનઅધિકૃત રીતે ક્યાંય રહી શકશે નહીં. એટલે આ રીતની અમારી શરૂઆત છે કે જેટલું આપણેથી થતું એટલું કરીએ. તો સાહેબ, આ વાત કોલેજની અંડરમાં આવતી સરટી હોસ્પિટલમાં હમણાં વોચમેન દારૂ પકડાવાનો પીતો વિડીયો વાયરલ છે, પછી પોલીસે પકડ્યો છે, તો આપણે કોઈ એજન્સી બાબતે કોઈ પગલા લેવા લીધા છે? કે એજન્સીના જે એજન્સીનો સિક્યુરિટી ગાર્ડ છે એની કોઈ પગલા લેવાની વાત છે? પરિવાર હું કહીશ એ બાબત કે સરટી હોસ્પિટલના જે સિક્યુરિટી ગાર્ડ હોય એની એજન્સી અને મેડિકલ કોલેજની એજન્સી અલગ હોય. પણ મોરલેસ એવું હોય છે કે જ્યારે પણ આવો ઇન્સિડન્સ કંઈ પણ અમારા ધ્યાનમાં આવે ને એટલે તરત જ એજન્સીને લખાઈ જતું હોય છે કે આ વ્યક્તિ બીજી દિવસથી અહીંયા આવવો ન જોઈએ. મેન તો સાહેબ એની ગંભીર ભૂલ તો એજન્સી છે ને કે આવા કર્મચારીઓ હાયર કરે છે કે આના પર એની નિગરાની નથી, ત્યારે આ વસ્તુ થાય છે ને, તો એના વિશે કોઈ તમે એને કોઈ પગલા લેવાના છે? સાહેબે લીધા હશે એ બાબતની મને જાણ નથી. એટલે કયા લેવલનું એની શું કહેવાય પકડાય, આખી ઇન્વેસ્ટિગેશન થાય પછી એમ થાય કે આ નહોતું કર્યું કે આ નહોતું કર્યું, તો જે લેવલની એની બેદરકારી હોય એ પ્રકારની સજા નક્કી થાય. મિનિમમ કે મેક્સિમમ એ પછી યુઝ્યુઅલી એવું થતું હોય છે કે આ કિસ્સામાં જે પેશન્ટના સગા છે એ સિવિલ કેસ પણ ઘણીવાર દાખલ કરતા હોય છે
તો એ ડિસિઝન લેતા હોય એનએમસી પ્રમાણે એ લોકોનું સસ્પેન્શન, બરોબર, 1 અઠવાડિયાથી લઈને 1 વર્ષ સુધી, 2 વર્ષ સુધી એ અલગ અલગ સસ્પેન્શન થઈ શકે છે. સર, અંતિમ સવાલ, રેસિડેન્ટ ડોક્ટરોમાં અત્યારે ગણગણાટ શરૂ થયો છે, જે પગલા લેવામાં આવ્યા છે કે આમાં કોઈ જગ્યાએ એસઆઈસીયુમાં સહી છે તે રેસિડેન્ટ ડોક્ટરની નથી, સિનિયર ડોક્ટરની સહી છે. સિનિયર ડોક્ટર હાજર નહોતા ત્યારે આ બનાવ બન્યો છે. ફરીવાર ત્રીજી વખત કદાચ હું આ જવાબ આપી રહ્યો છું કે એક તપાસ પતશે પછી જ આ બાબતની ખબર પડશે. અને જો એમાં આપ કહો છો એવી રીતનું કંઈ પણ હશે તો જે પણ દોષી હશે એની ઉપર પગલાં લેવામાં આવશે. ઓકે સાહેબ, માત્ર તપાસનું નાટક જ થશે કે પગલા ભરશો સાહેબ? હવે આમાં તો તમારે વિશ્વાસ હોય એની ઉપર આધાર રાખે છે. બાકી અમે જ્યારે અત્યાર સુધીમાં તપાસ કરી છે અને જેમાં દોષી છે, એક કમિટીમાં તો આપ પણ છો, તો એને સજા થઈ જ છે. ઓકે સાહેબ, કારણ કે છેલ્લો સવાલ તમને પૂછીશું સાહેબ, મીડિયા આ પ્રકારની ઘટના ઘટતી હોય છે ત્યારે મીડિયા પોતાની જવાબદારી નિભાવતું હોય છે, પરંતુ તેના ઉપર પછી દોષનો સમગ્ર ટોપલો મીડિયા ઉપર ધરે છે. તો સાહેબ, જો હોસ્પિટલ તંત્ર જ સુધરતું હોય, સારું કામ કરતું હોય, તો શા માટે મીડિયા ઉપર દોષનો ટોપલો ધરવો પડે છે કે અમને બદનામ કરવામાં આવે છે? મને એવું લાગે છે કે જાહેરમાં કોઈ વિડીયોમાં કે એવું કોઈ રિલીઝ નથી કરવામાં આવ્યું કે ભાઈ મીડિયાનું જે આવું છે. ના સાહેબ, અમને એવું સાંભળવા મળ્યું છે કે મીડિયા અમને સાંભળવામાં તો ભાઈએ કીધું એવું ઘણું બધું સાંભળવા મળતું હોય છે, પણ એવો કોઈ આમ સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવ્યું હોય કે એવું કંઈ મારા ધ્યાનમાં નથી. એટલે હું નથી માનતો એ બાબત. હું એ તમારી વાત સાથે હું એગ્રી નથી. સાહેબ, તો અમે મીડિયા છે ત્યારથી હોસ્પિટલનું સરપ્રાઇઝ ચેકિંગ કરે અને કોઈ સિનિયર ડોક્ટર હાજર નહીં મળે તો કેવા પગલા ભરશો આપના દ્વારા? એ તો મેડિકલ કોલેજના ડીનની અંડરમાં સરપ્રાઇઝ ચેકિંગ કરવું અને જે કરવું ને એ જે તે અધિકારીને એડમિનિસ્ટ્રેશન સાથે આવશે. એટલે એ એડમિનિસ્ટ્રેશનનો લુકઆઉટ છે. એ આઈ થિંક વી આર કે જેનો લુકઆઉટ છે એ કરે બરોબર છે. બાકી તમારા દ્વારા કોઈ પણ વસ્તુ અમારા ધ્યાનમાં લેવામાં આવશે. મને અમારે એક સાહેબે શીખવાડેલું, અમારા એક બહુ જ સિનિયર સાહેબ થઈ ગયા, ફોર્ચ્યુનેટલી એની સાથે ઘણું બધું કામ કર્યું, કે જે મીડિયા છે ને એ એડમિનિસ્ટ્રેશનની આંખ છે, બરોબર ને? કે જ્યારે એડમિનિસ્ટ્રેશન છે બધે કંઈ પહોંચી ના શકે અને તમે ભાવનગરમાં આપણે આઈ થિંક 40 મીડિયા મિત્રો છે, તો તમે અમારી આંખ છો અને હાથ પગ છો. એટલે ઘણીવાર એવું થાય કે જ્યાં અમે નથી પહોંચી શકતા, જ્યાં જો તમે પહોંચી શકો છો અને તમે અમારા ધ્યાનમાં કંઈ લાવો છો, તો હું એશ્યોરન્સ આપું છું કે જ્યાં પણ કોઈ વ્યક્તિ ફોલ્ટમાં દેખાશે એની પર એક્શન લેવામાં આવશે. સોરી, પણ અત્યારે એવી પણ ગણગણાટ એવો ચાલે છે કે સર્ટી હોસ્પિટલમાં પીએમજેવાય નું કાર્ડ હોય તો જ દર્દીને સાહેબ દાખલ કરવામાં આવે છે, તો આ ફરજિયાત છે સાહેબ? કાર્ડ નથી, ખોટું છે. અચ્છા, હું એ વાત સાથે એગ્રી નથી. સાહેબ, હજી એક સવાલ છે. આની પહેલા ટીબીનું પેશન્ટ છે એ બેદરકારીને કારણે આક્ષેપ, પરિવારજનો આક્ષેપ કર્યો હતો કે એનું મોત થયું. એમાં તપાસમાં આગળ હું તપાસ બહારનું કઈ એ તપાસ છે ઉપર સુધી, કારણ કે એમણે બહુ બધી જગ્યાએ ફરિયાદ કરી હતી, એટલે રિપોર્ટ પીએમઓ સુધી ફરિયાદ કરી હતી. એટલે ત્યાં સુધી વિજિલન્સ એ બાબતની મને કોઈ જાણ નથી. પરંતુ અહીંયા મહત્વનો એક સવાલ એ પણ થાય કે જે તપાસની કમિટીની રચના કરવામાં આવી છે તેમાં મોટાભાગના સભ્યો સર્જિકલ વિભાગ સાથે સંકળાયેલા ડોક્ટર હોવાનું સામે આવ્યું છે. ત્યારે સવાલ એ છે કે શું એક જ વિભાગના ડોક્ટરો દ્વારા કરવામાં આવતી તપાસ સંપૂર્ણપણે નિષ્પક્ષ ગણાશે? શું કમિટીમાં અન્ય વિભાગના નિષ્ણાત ડોક્ટરો અથવા તો સ્વતંત્ર સભ્યોનો સમાવેશ કેમ ન થયો હશે? અને સૌથી મોટો સવાલ એ પણ છે, પરિવારજનો અને સામાન્ય લોકો આ તપાસ પરના પરિણામો પર સંપૂર્ણ વિશ્વાસ બેસશે તેના માટે તંત્ર શું કરશે? હવે જોવું રહ્યું. દરેક અપડેટ માટે અને વિગતવાર સમાચાર માટે તમારા સ્વમાનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.